અમદાવાદની દર્દનાક સમાચાર આવ્યા જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી પર સવાલ ઊભો કરે છે। કોર્પોરેશન સંચાલિત ઓઢવ સ્મશાન ગૃહમાં માનવતા મરી પરવાડી હોય તેવું દ્રશ્ય। મૃતદેહની અંતિમ વિધિ માટે સૂકા લાકડા ખૂટી પડતા અંતે સ્વજનોએ લાચાર બનીને ટાયર અને ગોદડાનો ઉપયોગ કરી અંતિમ સંસ્કાર કરવા પડ્યા। અગ્નિદાહ માટેના લાકડા ખુલ્લામાં પડ્યા હોવાથી વરસાદમાં પલળી ગયા અને તેના કારણે પરિવારજનોને તેમના સ્વજનની અંતિમ વિધિ માટે 4 કલાક જેટલી રાહ પણ જોવી પડી। સ્વજનોએ એએમસી પર આક્રોશ ઠાલવ્યો અને સીસીઆરએસમાં ફરિયાદ પણ નોંધાવી છે। આ મામલે એએમસીએ આખરે બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર શ્રી વિવેકાનંદ ગ્રામોદ્યોગ સંઘને નોટિસ ફટકારીને સંતોષ માન્યો। સવાલ થાય કે શું મૃતદેહને અપમાનજનક અંતિમ સંસ્કાર મળ્યા પછી માત્ર નોટિસ પૂરતી છે? એએમસીની આ ઘોર બેદરકારી ક્યારે સુધરશે? ગોડાઉનમાં લાકડા નતા, બહાર લાકડા પડેલા હતા ને વરસાદ ચાલુ હતો તો ઓલરેડી આખી રાત વરસાદ પડેલો છે, લાકડા બધા પલળેલા હતા સાહેબ। એટલે અમે લોકો લાકડા લઈને અને ભાઈને વાત કરી કે બસ બીજા લાકડા હોય તો અમને આપો સૂકા લાકડા, તો બોડી શું છે કે જલ્દી હળગે શું, એટલે કે જે છે આ લાકડા છે એના સિવાય કોઈ બીજા લાકડા નથી। एक परिवार की अंतिम संस्कार करने के लिए एक व्यक्ति के लिए वहां पर परिवार जाता है, परिवार वहां जाता है तो शमशान गृह में लकड़े नहीं होते हैं अंतिम संस्कार करने के लिए। 4 घंटे इंतजार करने के बाद उस परिवार ने अंतिम संस्कार करने के लिए टायर का उपयोग किया गया। शमशान में ज्यां अंतिम विधि में मौत अलाजो सचवाવો જોઈએ, સન્માન સાથે અંતિમ વિધિ, ત્યાં પણ અવ્યવસ્થા ને અરાજકતા દેખાય। આ સંપૂર્ણ અસંવેદનશીલ છે અને સાથે સાથે ભાજપાના શાસકોના પાપે પોતાના પરિવારના અંતિમ વિધિ પર સન્માન સાથે ન થઈ શકી તેનું સૌને વસવસો હોય। કોંગ્રેસ પક્ષ એ પરિવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરે છે।